ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું દીપ પટેલ મેથ્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ નંબર 10 ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, એની અંદર સ્વાધ્યાય 6.5 ચાલી રહ્યું છે અને એમાં ક્વેશ્ચન નંબર 12 આપણે આવી ગયા છે. ક્વેશ્ચન નંબર 12 આપણું શું હતું ત્યાંથી શરૂઆત કરીએ, બરોબર છે. અને લગભગ છઠ્ઠા ચેપ્ટરના આ લગભગ છેલ્લો લેક્ચર હશે અને એના પછી ડાયરેક્ટ એસક્યુ સિરીઝ આવશે, ધ્યાન રહે, બરોબર છે. ચલો, ક્વેશ્ચન નંબર 12 શું કહેવા માંગે છે એ જોઈ લો. તો કે 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા છે. સમજી લો કે આ છે 11 મીટર ઊંચાઈનો થાંભલો, આ છે 6 મીટર ઊંચાઈનો એક થાંભલો, બરોબર છે. આની ઊંચાઈ છે 11 મીટર, આ છે 6 મીટર. જો થાંભલાની નીચેના છેડા વચ્ચેનું અંતર, આ છેડા વચ્ચેનું જે અંતર જે છે એને 12 રાખવાનું કીધું હોય, 12 મીટર, તો આ ઉપરના છેડાઓ વચ્ચેનું અંતર આ શોધવાનું છે. શું કરી શકાય? તો આકૃતિમાં જરાક સુધારો કરી અને આવું દોરી શકીએ આપણે, બરોબર છે. આ રીતની એક આકૃતિ દોરાય. અહીંયા 12 સેમી હોય તો આ પણ 12 મીટર હોય તો આ પણ 12 મીટર થવાના છે. આખું કુલ 11 મીટર છે. આટલું 6 મીટર મતલબ કે આટલું 6 મીટર, આ 6 મીટર થાય અને આ થાય 5 મીટર, ત્યારે કુલ 11 મીટર થાય. મતલબ કે અહીંયા નામ આપી દઉં A B C D અને E, બરોબર છે. આન્સર કેવી રીતે લખી શકાય આનો આન્સર એમ લખવાનો કે આકૃતિમાં જણાવ્યા પ્રમાણે, આકૃતિમાં રચના પ્રમાણે શું કઈ લખી શકાય? તો કે AB બરાબર 5, BD AB બરાબર 5, BD બરાબર 6 અને આખું જે AD જે છે એ 11 થાય, બરોબર છે. અહીંયા DE બરાબર BC બરાબર 12 થવાનું, DE બરાબર BC બરાબર 12 થશે, બરોબર છે. અહીંયા ખૂણો B કાટખૂણો થશે, એંગલ B ઇક્વલ ટુ 90 અંશ હોય. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે શું લખી શકીએ? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે અહીંયા લખી શકીએ કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. અને જો આ AC મળી જાય આપણને તો આપણે કહી શકીએ સાદી રીતે કે ઉપરના બે છેડા વચ્ચેનું અંતર આટલું છે. તો આપણે AC શોધવાનો પ્રયત્ન કરીએ તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. સિમ્પલ રચના હતી. AB ની લંબાઈ છે 5 મીટર, મતલબ કે 5 નો વર્ગ, વત્તા BC ની લંબાઈ છે 12 મીટર એટલે 12 નો વર્ગ. અહીંયા થાય 25, અહીંયા થાય 144, કુલ થાય 169. શેના બરાબર? તો કે AC નો વર્ગ બરાબર. તો AC બરાબર વર્ગમૂળ લઉં તો આન્સર આવે 13. મતલબ કે આ લંબાઈ આવે છે 13. એટલે તમારે ગુજરાતીમાં નીચે લખવું પડે કે તેમના ઉપરના બે છેડા વચ્ચેનું અંતર 13 મીટર છે. આવું તમારે નીચે વાક્ય લખવું પડે, જાતિ લખવાનું છે, બરાબર છે. શું વાક્ય લખશો? તેમના ઉપરના બે છેડા વચ્ચેનું અંતર 13 મીટર થાય છે. તો આ પ્રમાણે આપણે એક્ઝામ્પલ સિમ્પલી ગણી. ચલો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન ની અલગ કહેવા માંગે છે. શું છે આ ક્વેશ્ચન? ABC માં ખૂણો C કાટખૂણો છે, બરાબર. અને D અને E અનુક્રમે તેની બાજુઓ CA અને CB પરના બિંદુઓ છે. આકૃતિની રચના જોઈએ આપણે તો શું છે? તો અહીંયા ત્રિકોણ ABC છે અને C કાટખૂણો બતાવે છે, મતલબ કે આવી આકૃતિ છે. અને અહીંયા C છે એ કાટખૂણો હોય તો આ બે ખૂણાઓના નામ A અને B હોય. D અને E એ CA નો બિંદુ છે D, અહીંયા છે D અને અહીંયા છે E. CB પરના બે બિંદુઓ છે, બરાબર છે. તો સાબિત કરવાનું છે તો AE², મતલબ કે આ AE જોઈન કરવો પડશે, AE² અને BD², આ બાજુનો વર્ગ એ અનુક્રમે AB² અને DE², AB² અને DE
મતલબ કે આ d², બરોબર, એના જેટલો છે એવું કહી શકાય. તો આપણે આની અંદર સૌથી પહેલા તો પક્ષ જોઈએ તો શું થશે? આનો પક્ષ ખૂણો એંગલ C = 90 એંગલ છે અને D અને E અનુક્રમે C અને CB પરના બિંદુ છે. એ જાતે લખવાનું છે. D અને E C અને CB પરના બિંદુઓ છે. સાધ્ય લખી નાખીએ આપણે. સાધ્ય એ છે કે AE² વત્તા BD² બરાબર AB² વત્તા DE². આવું પ્રૂવ કરવાનું છે. સાબિતી શું થશે? સાબિતી આની એવી થશે કે સૌથી પહેલા આપણે જોઈએ છે AE², મતલબ કે AE જે બાજુ છે એના માટે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીએ તો AC² વત્તા CE² બરાબર AE² થાય આકૃતિ પ્રમાણે. બરાબર છે. આકૃતિ પ્રમાણે પાયથાગોરસ નો પ્રમેય વાપરતા એંગલ C કાટખૂણો આપ્યો છે તો હું આવું કહી શકું કે AC² AE² બરાબર AC² વત્તા CE². આને પરિણામ નંબર 1 પરિણામ નંબર 2 શું આવશે તો કે BD² તો આ BD તમને દેખાય છે. આ BD² બરાબર શું થશે તો કે DC² વત્તા CB² આખી બાજુ અને આનો વર્ગ તો આ BD² થાય. શું થશે? DC² વત્તા CB². પરિણામ નંબર 2 થાય. પરિણામ નંબર 1 અને 2 નો સરવાળો કરીએ. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા મને શું મળે તો કે AE² વત્તા BD². આ બે નો સરવાળો કર્યો. સામે આ ચારે ચાર વસ્તુનો સરવાળો થાય. AC² વત્તા CE² અને વત્તા DC² વત્તા CB². આવું થવાનું છે. હવે અહીંયા AE² આ ડાબી બાજુ તો એમને આપણે સાબિત કરવાનું છે, એમને એમ રાખશું. જમણી બાજુ આપણે AB² લાવવો છે. AB² લાવવો છે તો આપણે AC² અને BC² જોશે. તો નજીક લઈએ આપણે AC² વત્તા CB² વત્તા અહીંયા CE² વત્તા DC². આવું લખી શકાય. બરોબર છે. જે આ જે બે બાજુઓ છે AC વત્તા CB, AC વત્તા CB² તો એ મળશે આપણને AB² અને CE વત્તા DC, આ CE વત્તા DC તો એ મળશે DE². બરોબર છે. તો આપણે જાણીએ છીએ કે અહીંયા સાઈડમાં લખવું પડે we know that. આપણે જાણીએ છીએ. શું જાણીએ છીએ તો કે પાયથાગોરસ પ્રમાણે AC² વત્તા BC² બરાબર થશે AB² અને CD² વત્તા CE² બરાબર થશે DE². આ બે કન્ડિશન પ્રમાણે અહીંયા આ બેનો વર્ગ લઈ શકીએ AB² અને આ બેનો વર્ગ લઈ શકીએ DE² અને એ આપણે સાબિત થઈ ગયું. જોઈ શકો છો તમે. ક્લિયર વાત છે. બરોબર. એટલે સૌથી પહેલા આપણે જે હતું એનું LHS લઈ લીધું છે અને AE ના વર્ગ માટેનું સૂત્ર અને BD ના વર્ગ માટેનું સૂત્ર પાયથાગોરસ પ્રમાણે લખ્યું અને પછી આપણે જે જોઈતું હતું એના માટે AC અને BC નજીક જોઈએ અને CE અને CD નજીક જોઈએ અને એના ઉપરથી આપણે લાવી દીધું છે. તો એકદમ સિમ્પલ વાત છે. ક્વેશ્ચન નંબર 14 અગાઉનું જોઈ લઈએ આપણે. ચલો આગળ જોઈએ આપણે. તો ક્વેશ્ચન નંબર આપણો છે 14 અને એમાંથી ત્રિકોણ ABC ની બાજુ BC પર દોરેલો લંબ, મતલબ કે હું ત્રિકોણ દોરું છું. અહીંયા જોઈ લેજો. આ ત્રિકોણ ABC છે અને એમાં A માંથી BC નો લંબ દોર્યો છે. આ લંબ છે એવું સમજી લેવાનું અને નામ આપું હું D. તો D માં એવી રીતે છેદે છે કે જેથી BD બરાબર 3CD
મતલબ કે આખો જે બીડી જે છે આ જે બીડી છે, અહીંયા ભૂલ છે આપણે, આ બી બિંદુ છે અને આ સી બિંદુ છે. આકૃતિમાં આપણને ચોપડીમાં આ રીતની આપી છે. જો અહીંયા ઊંધું થાય તો ભૂલ પડશે, બરોબર છે. એટલે આપણે ચોપડીની આકૃતિ પ્રમાણે કરશું, બરોબર છે. ચોપડીમાં આકૃતિ આપેલી હશે એટલે એક્ઝામમાં પણ આપેલી હશે. અહીંયા ડીબી બરાબર શું છે? 3CD છે. મતલબ કે આ જે છે ડીબી એ આના 3 ગણા જેટલું છે. સીડી ના 3 ગણા જેટલું આ છે. મતલબ કે આ 3 ગણા જેટલું છે, આ 1 જેટલું છે. એટલે સમજી લો કે આખી બાજુ BC છે એ A હોય, આખી A હોય. કુલ ભાગ છે 3 + 1 4 ભાગ છે કુલ. તો એ 4 ભાગમાંથી A નો એક ભાગ છે અને અહીંયા આ 4 ભાગમાંથી A નો ત્રીજો ભાગ આ છે. બરાબર? એટલે આના આપણે A/4 કહીએ અને આને કહીએ 3A/4. બરાબર? આ 4 ભાગમાંથી એક ભાગ છે એનો અને આ 4 ભાગમાંથી આ કેટલા ભાગ છે? 3 ભાગ છે. આવું કહી શકાય. હવે આપણે સીધા આન્સર પ્રૂફ ઉપર આવી જઈએ. તો અહીંયા સમજી લો કે આપણને વેજ દોરેલો છે, લંબ કીધો છે, મતલબ કે અહીંયા કાટખૂણો આવે અને કાટખૂણો આવે તો અહીંયા બંને ત્રિકોણ માટે આપણે પાયથાગોરસ લઈ શકીએ. બરોબર છે? એટલે કે ત્રિકોણ ADC અને ત્રિકોણ ADB માં પેલા એક જ લઈએ. એક જ ત્રિકોણ આપણે લઈશું સૌથી પહેલા ADC. ADC માં એંગલ D બરાબર 90°. તો પાયથાગોરસ પ્રમાણે શું થશે? તો કે આયો AC નો વર્ગ, ADC લીધું છે ને, તો AC નો વર્ગ બરાબર AD નો વર્ગ વત્તા CD નો વર્ગ. AC નો વર્ગ બરાબર AD નો વર્ગ વત્તા DC નો વર્ગ. એ જ રીતે ત્રિકોણ ADB માં એંગલ D 90 છે. જો આ 90 હોય તો AB નો વર્ગ પાયથાગોરસ પ્રમાણે AB નો વર્ગ બરાબર AD નો વર્ગ વત્તા DB નો વર્ગ. અહીંયા AD કોમન છે, અહીંયા પણ AD કોમન છે. મતલબ કે અહીંયા AD ને હું કરતા બનાવું તો અહીંયા થાય AD નો વર્ગ બરાબર AC નો વર્ગ માઈનસ DC નો વર્ગ. થાય કે નહીં? એ જ રીતે અહીંયા પણ AD ના વર્ગને કરતા બનાવું તો AB નો વર્ગ માઈનસ DC નો વર્ગ થાય. પડે ખબર? બંનેમાં AD સમાન છે. આ બે સમાન હોય તો આ જમણી બાજુ પણ સમાન થાય. તો સરખાઈ શકીએ આપણે. પરિણામ 1 અને 2 પરથી આને 1 લઈ લ્યો, આને 2 લઈ લ્યો અને પરિણામ 1 અને 2 પરથી શું લખી શકીએ? AC² - DC² equal to AB² - DC². આવું લખી શકાય. હવે AC અને AB માટે તો કઈ ખબર નથી. AC² અનાયમ રાખો. CD² ક્યાં છે? આ રહ્યો CD². આખો કેટલો છે? A નો ચોથો ભાગ. આખો A એટલે શું છે? CB એટલે કે BC. તો BC નો ચોથો ભાગ છે. અહીંયા AB નો વર્ગ એમના એમ. DC એટલે આ છે. કેમ આમ છે? અહીંયા DC, અહીંયા DB છે. ઓકે, DB છે મતલબ કે અહીંયા DB આવે અને આ DB નો કેટલો ભાગ છે? ત્રીજો ભાગ છે. મતલબ કે 3A/4 નો સ્ક્વેર. આવું થાય. પડે કે ના પડે ખબર? અહીંયા A ની જગ્યાએ આપણે લખવાનું હતું BC, કારણ કે આપણે BC ની જરૂર છે. બરોબર છે? આ A કેટલું છે? BC જેટલું છે. હવે આપણે આને સાદું રૂપ આપીએ તો અહીંયા AC નો વર્ગ બરાબર અહીંયા માઈનસ BC નો સ્ક્વેર ભાગ્યા 4 નો વર્ગ 16 થાય. અહીંયા AB નો વર્ગ માઈનસ અહીંયા થાય 9 BC નો વર્ગ ભાગ્યા 16. વર્ગ કરી દીધા સાદું સ્વરૂપ. 16 લસા લઉં તો અહીંયા 16 AC નો વર્ગ માઈનસ BC નો વર્ગ બરાબર 16 AB નો વર્ગ માઈનસ 9 BC નો વર્ગ. 16 લસા લીધો છે એવું કહી શકાય. હવે મારે AB ના વર્ગને કરતા બનાવવાનો છે તો 16 AB નો વર્ગ બરાબર
આ જે 9BC જે પેલી બાજુ જતા રહે તો 9BC પ્લસ થઈ જાય, આ 16AC અહીંયા સામે એમના એમ છે 16AC નો વર્ગ, અહીંયા 9BC પ્લસ છે -1BC એટલે થઈ જાય પ્લસ માં 8BC નો વર્ગ. આ જે પરિણામ તમને મળ્યું છે આની અંદર 8 કોમન લઈ લઉં. શું લઈ લઉં? 8 કોમન, મતલબ કે 2AB² બરાબર અહીંયા શું થાય 2AC² અને વત્તા BC², કારણ કે 8 જતા રહ્યા છે તો આ પરિણામ મળે અને એ આપણું સાધ્ય છે. જોઈ લો એટલે આપણો આન્સર થશે આ. ક્લિયર વાત છે કે નહીં? ફાવશે બધા? સિમ્પલ વાત હતી એકદમ કે આપણે બંને માટે પાયથાગોરસ લીધા, કોમન બાજુ AD લીધી અને AD ને સરખાઈ દીધા અને પછી DC અને BD ના આ કન્ડિશન પ્રમાણે વેલ્યુ મૂકી. આ કન્ડિશન પ્રમાણે આખું એ થાય તો આ ચોથો ભાગ છે ને ચોથા ભાગમાંથી ત્રીજો ભાગ છે, બરોબર છે? આ 4 ભાગમાંથી એક ભાગ છે અને 4 ભાગમાંથી 3 ભાગ છે એવું કહી શકાય. અને એના ઉપરથી આપણે વેલ્યુ મૂકી જાય. આવડશે? આગળનો 15મા નંબરનો એક્ઝામ્પલ ઝડપથી લઈ લઈએ. ચલો 15મા નંબરનો એક્ઝામ્પલ શું છે? સમબાજુ ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ ABC છે. સમબાજુ ત્રિકોણ ABC ની બાજુ BC ની બાજુ BC પર D એવું બિંદુ છે, એવું બિંદુ છે કે જેથી BD બરાબર 1/3 BC. તો સાબિત કરો કે (9AD² બરાબર 7AB². આવું થાય 9AD² બરાબર 7AB². આવું આપણે સાબિત કરવાનું છે. સૌથી પહેલા તો આપણે આકૃતિને ધ્યાનથી સમજીએ. તો આકૃતિ શું કહેવામાં આવે છે કે ABC છે, આ રહ્યો ABC. ચલો અને એની બાજુ BC, બાજુ BC પર D બિંદુ એવું છે એટલે મતલબ કે અહીંયા સમજી લે કે D બિંદુ છે. કેવું છે? D બિંદુ કે જેથી BD છે એ BC આખાના ત્રીજા ભાગમાંથી એક ભાગ જેટલું છે. મતલબ કે આ એક ભાગ છે ને આ બે ભાગ છે એટલે કુલ 3 ભાગ છે અને એમાંથી એક ભાગ છે BD. પડે ખબર? આ રીતની કન્ડિશન પ્રમાણે એટલે આ BD નાનું થાય અને DC મોટું થાય એ પ્રમાણે લેવાનું. હવે શું સાબિત કરવાનું છે? તો કે આવું. તો સૌથી પહેલા તો AD જોઈન કરીએ. ધ્યાન રાખજો 9AD² + 7AB² આવું જ્યારે સાબિત કરવાનું આવે સમબાજુ ત્રિકોણ હોય તો એક વસ્તુ મગજમાં ક્લિયર રાખવાનું કે જ્યારે આવી કન્ડિશન હોય ત્યારે તમારે એક વેધ દોરવાનું છે, કારણ કે અહીંયા લંબ આપ્યું નથી અને આપણે પાયથાગોરસનો ઉપયોગ કરવો પડે. મતલબ કે આપણે વેધ લાવવો પડે. તો હું અહીંયા વેધ લાવું. ચલો મતલબ કે અહીંયા એક એવું વેધ દોર્યું છે કે કાટખૂણો બને છે અહીંયા પડે અને એને નામ આપું હું E નામ આપી દઉં. ચલો E નામ આપું. બરોબર છે? હવે શું છે? આ એક ભાગ હતો, આ બે ભાગ હતા. ચલો હવે અહીંયા જો E નામ આપ્યું છે, સમબાજુ ત્રિકોણ છે, વેધ દોરું. વેધ દોરું. ચલો રચના પ્રમાણે પ્રૂફ. રચના પ્રમાણે અહીંયા BC લંબ શું થશે? BC લંબ AE થાય તેવો વેધ AE રચો
તો રચી દીધો છે. અને સમબાજુ ત્રિકોણમાં જો વેધ હોય તો એ વેધ છે એ બે સરખા ભાગ કરે, કારણ કે સમબાજુ છે તો વેધ બે સરખા, મતલબ કે BE બરાબર EC થશે. BE બરાબર EC થશે. ક્લિયર અને કટ વાત છે. આ બરાબર આ થવાનું છે. હવે સમજી લો કે સમબાજુ ત્રિકોણ ABC ની બાજુની લંબાઈ, ત્રિકોણ ABC ની બાજુની લંબાઈ ધારો કે A છે. કેટલી છે બાજુની લંબાઈ? A. મતલબ કે આ આખી A, આ આખી A અને આ આખી A બાજુની લંબાઈ છે. તો શું થશે? તો આ A છે, પાયથો છે. અહીંયા સમજી લો કે આપણને વેધે કીધું કે સરખા ભાગ કરે, મતલબ કે આ ભાગ છે એ પણ A થશે. આ ભાગ જો આખો A થાય, સોરી A/2 થશે, અડધો ભાગ, આખાનો અડધો ભાગ. તો આ A/2 જે આ A છે તો આપણને AE મળી જાય. પાયથાગોરસના નિયમ પ્રમાણે અહીંયા ત્રિકોણ AE અને C માં પાયથાગોરસ પ્રમાણે શું થશે? ત્રિકોણ AEC એટલે આટલો ભાગ છે. પાયથાગોરસ પ્રમાણે અહીંયા AC નો વર્ગ બરાબર, એટલે આપણે કહી શકીએ કે AE નો વર્ગ બરાબર AC નો વર્ગ માઈનસ EC નો વર્ગ. ડાયરેક્ટ લખ્યું છે મેં, EC નો વર્ગ. બરાબર છે. AE નો વર્ગ આપણે શોધવો છે. ના ફાવતું હોય તો આપણે આખું લખીએ. શું થશે? AC નો વર્ગ બરાબર AE નો વર્ગ વત્તા EC નો વર્ગ. AE ના વર્ગને કરતા બનાવું તો AC નો વર્ગ માઈનસ EC નો વર્ગ. AE ના વર્ગને કરતા બનાવું. હવે AC નો વર્ગ છે એ મારો A સ્ક્વેર છે. A ની કિંમત છે, અહીંયા A/2 જેટલી કિંમત છે, મતલબ કે A સ્ક્વેર અને અહીંયા A સ્ક્વેર બાય 4. તો આ 4 માઈનસ A એટલે 3A સ્ક્વેર બાય 4 થાય. શું છે? AE નો વર્ગ. આ AE કેટલું મળ્યું મને? 3A સ્ક્વેર બાય 4. કેવી રીતે? આ A હતું એમાંથી A/2 જેટલું બાદ કર્યું તો AE મને મળશે 3A સ્ક્વેર બાય 4. AE ની કિંમત લખું, AE મળે √3A/2. કેટલું મળ્યું છે? √3A/2 મળે, આટલું. હવે મારે શોધવું શું છે? તો કે AD ની મારે જરૂર છે. આ AD, આ રહ્યું AD. તો AD માટે શું કરીશ? તો સમજો કે આપણે BE પણ સરખા, EC ના સરખા કેટલા લીધા હતા? BE લીધા હતા. મતલબ કે EC A/2 હોય તો BE પણ કેટલું છે? A/2 છે, અડધા અડધા ભાગ કરે છે. બરોબર છે. મતલબ કે જો આ અને આ બે સરખું સરખું હોય તો આ સમજી લો, આ સમજી લો આપણે અહીંયા લખવું પડશે. અહીંયા હું લખું છું કે BE કેટલા છે? A/2 છે. BD કેટલા છે? તો મને BD આના ઉપરથી હું લઈ શકું. BD બરાબર શું આપ્યું હતું? 1/3. BC આપ્યું 1/3. કેટલા આપ્યા છે? BC. મતલબ કે BC ની વેલ્યુ હું આખી A લઈ લઉં બાજુ તો અહીંયા થાય A/3. BD બરાબર કેટલું થઈ ગયું? A/3 અને BE બરાબર A/2. આ BE A/2, BD A/3. મતલબ કે મારે DE શોધવું હોય, આ DE શોધવું હોય તો હું આખું BE એની અંદરથી BD બાદ કરી દઉં. કેટલા બાદ કરી દઉં? BD. તો BE ની વેલ્યુ કેટલી છે? A/2 માઈનસ A/3. બરાબર છે. મતલબ કે 6 લસા લો, અહીંયા 3A માઈનસ 2A, 3A માઈનસ 2A, તો મતલબ મળશે A/6. સના બરાબર? DE બરાબર મળ્યું A/6. મતલબ કે આ જે છે A/6 છે. પાયથાગોરસ છે આ √3A/2 જે આ A/6 છે, તો અહીંયા હું AD શોધી શકું. કેવી રીતે? તો ખબર છે, AD નો વર્ગ બરાબર AE નો વર્ગ વત્તા DE નો વર્ગ. AE ની કિંમત કેટલી આપી છે? √3A/2 નો વર્ગ વત્તા DE ની કિંમત કેટલી આપી છે? A/6 નો વર્ગ. પડે? કિંમત અહીંયા મૂકું તો અહીંયા √3 નો વર્ગ 3, A વર્ગ 2 નો વર્ગ 4 વત્તા અહીંયા A નો વર્ગ અને નીચે 36. પડે?
કેટલો લસા લેવાય તો કે 36 લસા લેવાય. ઉપર છે અહીંયા 9 ચોક 36 મતલબ કે અહીંયા 27 a સ્ક્વેર આવશે. 9 તરી 27, 9 વડે ગુણું તો જ અહીંયા 9 ચોક 36 થાય, તો ઉપર 9 વડે ગુણે 9 તરી 27 a સ્ક્વેર વત્તા અહીંયા a સ્ક્વેર છે કારણ કે નીચે 36 છે જ આમાં. 27 ને 1 28 a સ્ક્વેર ભાગ્યા 36, 4 વડે શેષ ઉડાડું તો અહીંયા થાય 7 ચોક 28 અને 9 ચોક 36 અને અહીંયા a સ્ક્વેર. શેના બરાબર આવે છે બધું? તો આ બધું આવે છે AD ના વર્ગ બરાબર આવે છે. બરોબર છે, મતલબ કે આ 9 આમ જવા દો, અહીંયા શું લઈ લઉં 9 AD સ્ક્વેર બરાબર આ 9 AD સ્ક્વેર, આ 9 છે અહીંયા AD સ્ક્વેર બરાબર અહીંયા 7 a સ્ક્વેર થાય અને a ની કિંમત હું ab બરાબર લઈ શકું કારણ કે ab ની કિંમત પણ a જ હતી એટલે 7 a સ્ક્વેર ને a ની જગ્યાએ હું લખું છું ab નો વર્ગ. આ સાબિત થઈ ગયું. જોઈ લો 9 ad સ્ક્વેર બરાબર 7 ab સ્ક્વેર. આ 9 ને ત્યાં લઈ ગયો એટલે 9 ad સ્ક્વેર અહીંયા 7 a સ્ક્વેર વધે. a ની કિંમત ab જેટલી હતી. સમબાજુ ત્રિકોણમાં દરેક બાજુ a ધારી હતી તો આપણે આવું લખી શકીએ. બહુ ઇમ્પોર્ટન્ટ હતું, આ ધ્યાન રાખજો, આ ઘણીવાર પૂછાય છે અને બહુ જ કામમાં લાગે છે. આગળ 16મું એક્ઝામ્પલ જોઈએ. સોળમું એક્ઝામ્પલ શું થશે આપણા માટે? સોળમું એક્ઝામ્પલ થશે એમ કે સમબાજુ ત્રિકોણમાં સાબિત કરો કે કોઈ પણ બાજુના વર્ગના ત્રણ ગણા એ તેના કોઈ પણ વેધના વર્ગના 4 ગણા બરાબર છે. મતલબ કે આપણે શું કરશું તો આપણે એક સાદો ત્રિકોણ લઈ લઈશું. ધારો કે સમબાજુ ત્રિકોણ જેવું માની અને અહીંયા ABC એક સમબાજુ ત્રિકોણ લઈ લઈએ. હવે શું કહે છે તો આમાં સાબિત કરવાનું છે કે કોઈ પણ બાજુને ધારો કે a ધાર દઉં તો કોઈ પણ બાજુના વર્ગના 3 ગણા, મતલબ કે અહીંયા AB લઈ લઉં. સાધ્ય મારે શું લેવાનું રહેશે તો એ સાધ્ય લઈ જાઉં કે કોઈ પણ એક બાજુના વર્ગના 3 ગણા એટલે 3ab સ્ક્વેર. કોઈ પણ બાજુ AB લઈ લઉં, AB ના વર્ગના 3 ગણા એ કોઈ પણ વેધના, મતલબ કે આનો કોઈ વેધ દોરું છું અહીંયા લંબ હોય એવો, એના નામ આપું AD, તો એ AD ના વર્ગના 4 ગણા બરાબર છે. આવું સાબિત કરવાનું છે. બરાબર છે. શું સાબિત કરી શકીએ આના? આપણે સાબિતી જોઈએ આની. સાદી ભાષામાં સમબાજુ ત્રિકોણ છે, આના a નામ આપું IA હોય અને આ આખું a હોય. જો વેધ હોય સમબાજુ ત્રિકોણમાં તો બે સરખા ભાગ કરે, મતલબ કે આ પણ a/2 આ પણ a/2. હવે આ a/2 આ a તો હું AD શોધી શકું. બરોબર છે. શોધી લઈએ AD અને AD અને AB નું રિલેશન જોઈ લઈએ તો ત્રિકોણ ABD માટે એંગલ D કેવો છે? અહીંયા 90 એંગલ છે. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું લખી શકો તમે? તો લખી શકીએ કે અહીંયા AB નો વર્ગ બરાબર BD નો વર્ગ વત્તા AD નો વર્ગ. બરાબર. મારે AD નો વર્ગ શોધવો છે તો AD ના વર્ગને કરતા બનાવો તો અહીંયા થાય AB નો વર્ગ, આ BD પેલી બાજુ જાય માઈનસ થઈ ગયો BD નો વર્ગ. AB ની વેલ્યુ આપી છે મને A નો વર્ગ અને
બીડી ની એટલે a/2 નો વર્ગ આપે છે. કેટલો આપ્યો છે? a/2 નો વર્ગ. બીડી a/2 આપ્યા હતા. મતલબ કે કૌંસ કર્યા છે આપણે. a² આ થાય a² ભાગ્યા 4 બરાબર ad નો વર્ગ. ad નો વર્ગ અહીંયા 4a² - a² એટલે 3a²/4 આવે. મતલબ કે ad² અને 3/4 a² એની કિંમત કોના જેટલી હતી? તો કે ab જેટલી લઈ શકીએ આપણે. અહીંયા થઈ જાય ab². એની કિંમત મેં મૂકી ab જેટલી. 4 આમ લઈ લઉં તો 4ad² 4ad² બરાબર 3ab² થાય. 4 આમ લઈ લો 4ad² બરાબર 3ab². તો બસ એ જ સોલ્વ કરવાનું હતું. જોઈ લો આપણું સ્વાધ્યાય આવી ગયું છે. આવશે તમને. 17મા નંબરનો એક ક્વેશ્ચન બાકી છે, સોલ્વ કરી દઈએ છેલ્લો. સાચા જવાબ પર ખરાની નિશાની કરવાની છે. 17મા નંબરનો ક્વેશ્ચન છે. ત્રિકોણ ABC માં AB બરાબર 6√3 AB બરાબર 6√3 સેન્ટીમીટર માં છે. AC 12 AC બરાબર 12 BC બરાબર 6 તો ખૂણો B બરાબર ખાલી જગ્યા હોય. બી કેવો હશે? ઓબ્વિયસલી 90 હોય. કેમ? આવા એક્ઝામ્પલમાં એના સિવાય કંઈ ના હોય, પાયથાગોરસ વાપરવાનો થશે. સાદી ભાષામાં AB BC અને AC ત્રણ બાજુ આપી જાય. હું અહીંયા AB નો વર્ગ કરું તો અહીંયા 6 નો વર્ગ 36 તરી 108 થાય. અહીંયા AC નો વર્ગ કરું તો 144 થવાનો અને BC નો વર્ગ કરું તો 36 થવાના. મતલબ કે કોઈ બે બાજુનો સરવાળો મતલબ કે 36 + 108 કરું 144 થાય છે. મતલબ કે હું આવી લખી શકું કે આ AC નો જે વર્ગ છે એ AB ના વર્ગ અને BC ના વર્ગ જેટલો છે. અને આવું લાગે તો આપણે લખી શકીએ પાયથાગોરસના પ્રતિપ્રમેય પ્રમાણે. પ્રતિપ્રમેય પ્રમાણે શું લખી શકીએ? તો કે આપણે લખી શકીએ કે આ જે કર્ણ જે છે AC એની સામેનો ખૂણો જે B હોય એ હંમેશા 90 એંગલ હોય. ક્લિયર વાત છે? તો આ થઈ ગયું 17મો એક્ઝામ્પલ. આ સાથે આપણે 6.5 ક્લિયર થાય છે. આના પછીનો લેક્ચર આવશે, છઠ્ઠા ચેપ્ટરનો SQ લેક્ચર આવશે. બરોબર છે? ત્યાં સુધી આ બધી જ રાઇડરો સોલ્વ કરી શકો છો. અને તમે બીજી પ્રેક્ટિસ વર્ક અથવા તો બીજી કોઈ રેફરન્સ બુકની પણ રાઇડર સોલ્વ કરો અને જે ના આવડે મને મોકલો. બરોબર છે? કે બીજા એક્ઝામ્પલ મતલબ કે છઠ્ઠા ચેપ્ટરનું તમે કોઈ પણ પુસ્તકમાંથી કોઈ પણ એક્ઝામ્પલ હવે બધા ગણી શકો છો. બરોબર છે? આજે આટલું જ રાખીએ છીએ. આવતા લેક્ચરમાં SQ નું સિરીઝ લેવાના છે.